ધ્વનિત, આટલો વિચાર નહીં કર બેટા. તું એ કેમ નથી જોતો કે તને સાજો કરવા માટે એણે આકાશ પાતાળ એક કરી દીધું હતું, પોતાની જાતની પરવા કર્યા વગર? કેમ તારી ચિંતા કરે છે, તને ખુશ જોવા ઈચ્છે છે, પણ તું શું કરે છે? ગમે ત્યારે એની સામે પડેલું મોઢું લઈને ફરે છે. તે ક્યારેય વિચાર કર્યો કે એને કેવું થતું હશે? પણ મોટીબાઈ નોર્મલ રહીને તો હું પણ ખુશ રહું, પણ હવે આ બધું બહુ જ વધી ગયું છે. મને એને ગુસ્સો કરવો પણ નથી ગમતો. મોટીબા, હું શું કરું મને કંઈ સમજાતું નથી. જો એ તને સમજે છે, તને ખુશ જોવા માંગે છે. તારા માટે તો એણે આખા ઘરના નિયમોને બદલી નાખ્યા, પોતાની જાત સુદ્ધાને બદલી નાખી. ધ્વનિત, તો તને એના આ બધા પ્રયત્નો કેમ નથી દેખાતા? પણ હું ઇરિટેટ થઈ જઉં છું, એનું શું મોટીબા? જો થોડો સમય તું પસાર કર, પછી શાંતિથી બેસીને એની સાથે વાત કરજે તું. અને હમણાં કોઈ નિષ્કર્ષ પર આવતો નહીં તું. પણ મોટીબા મને હવે ડર લાગવા લાગ્યો છે. ક્યાંક શેનો ડર? ક્યાંક આગળ શું કરી બેસે હું એ પ્રેડિક્ટ પણ નથી કરી શકતો. જો તું હમણાં વધારે વિચાર નહીં. તું એક કામ કર, કોઈક સારી બુક વાંચ હમણાં. અને તે દવા લીધી ને? મારા સમય પહેલા એ મને દવા આપી દે છે. તો જો કેટલું ધ્યાન રાખે છે તારું આ છોકરી. મને લાગે છે હવે તારે આરામ કરવો જોઈએ ધ્વનિત. આપણે કાલે શાંતિથી આ વિશે ચર્ચા કરીશું. હમણાં આરામ કર. હું અત્યારે એને કશું જ નહીં કહું, પણ તમારી વાત સાચી છે કે મારે આની સાથે બેસીને શાંતિથી વાત તો કરવી જ પડશે. અને જેમ બને એમ જલ્દી વાત કરવી પડશે, કારણ કે મને હવે ચિંતા થાય છે. મને એનો ડર પણ છે કે મને પામવાની જગ્યાએ મને ગુમાવી ના બેસે. હું મારા રૂમમાં જાઉં છું. આપણા માટે કોઈએ કરેલ પ્રયત્નો જ્યારે દેખાવાના બંધ થઈ જાય છે ને, ત્યારે વર્તન કંઈક આવું જ થઈ જાય છે. ધ્વનિતને સરગમના પ્રયત્નો દેખાવાના બંધ થઈ જાય એ પહેલા એક મા તરીકે મારે ધ્વનિતને પાટા પર લાવવો પડશે. એક બાજુ સરગમ એને ખુશ કરવા માટે મહેનત કરી રહી છે, અને એ છે કે એની માટે ગેરસમજણ લઈને બેઠો છે. આનું કંઈક તો સમાધાન લાવવું જ પડશે. નહીતર ધ્વનિતને ડર છે એમ મને પણ ડર છે કે ક્યાંક એ કઈ સામેથી વાત કાઢશે ને ત્યારે જો વાત કરીશ. મેં કઈ સાંભળ્યું જ નથી. મારે તો નોર્મલ બિહેવ જ કરવું પડશે. તમે ધ્વનિત, અત્યારે તું અહીં કઈ કામ હતું? સોરી, મને લાગ્યું કે હું મારા રૂમમાં આવી રહ્યો છું, પણ ભૂલથી તમારા રૂમનો દરવાજો ખોલી નાખ્યો. સોરી. સરગમ, મારે તારી સાથે એક અગત્યની વાત કરવી છે.
એ વિચારો છો ને કે મારા રૂમ સુધી કઈ રીતે પહોંચે? મને મળવા આવ્યા હતા ને? તમને કેવી રીતે ખબર પડી? ટેલિપથી જેવું કંઈક થયું. સાચું કહું ને તો મને પણ ખબર નથી પડતી કે હું ચાલતા ચાલતા ત્યાં પહોંચી જાઉં છું જ્યાં તમે હો. તમારા શબ્દો જુદા છે અને એની અંદરનું તર્ક જુદો છે. તમે કહેવા શું માંગો છો? ખબર નહીં, કોઈ અજાણી શક્તિ આપણને મળાવવા માંગતી હોય, પણ શા માટે એ સમજાતું નથી. આજે હું ટેરેસ પર કંઈક આવું જ વિચારતો હતો. હું કંઈક અલગ જ ફ્લોમાં જઈ રહ્યો છું. જ્યારથી મારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું છે ત્યારથી મને સમજાતું જ નથી કે મને શું થઈ ગયું છે. મારું મન અને મગજ બંને અલગ વર્તન કરી રહ્યા છે. તમારા બોડીમાં સમીરનું હાર્ટ છે એટલે જ તમને આવું થાય છે. નોર્મલ છે અને હું પણ આને નોર્મલ રહેવા દેવા જ માંગુ છું ધ્વનિત. જ્યારે તમને ખબર પડશે ને ત્યારે જ તમને સમજાશે કે હાર્ટ જ તમને મારી સાથે કનેક્ટ કરવા માંગે છે. માણસ બદલાય ત્યારે સૌથી પહેલા એના નજીકવાળી વ્યક્તિને ખબર પડે છે. ને કૌશિકવાળા બનાવ પછી સરગમ થોડી વધારે બદલાઈ ગઈ હોય એવું લાગે છે. ના ના, એવું સહેજ પણ નથી. સરગમ કોઈ વ્યક્તિના પૈસા કે રૂઆબથી મોહિત થઈ જાય વ્યક્તિ નથી. એ મને બહુ જ પ્રેમ કરે છે. એ થોડી પોઝેસિવ થઈ ગઈ છે. પોઝેસિવનેસ લો પોઈઝન જેવું હોય છે. લોંગ ટર્મમાં એ માણસને અંદરથી કોતરી ખાય છે. હું પણ પોઝેસિવ હતી, પણ પોઝેસિવનેસ અને કેર કરવામાં હું ધ્યાન રાખતી હતી. ખબર નહીં, અત્યારે બહુ એકલું ફીલ થઈ રહ્યું છે. એવું લાગે છે કે આગળ એક ગાઢ જંગલ છે અને એમાં હું ખોવાઈ ગયો છું. મારી પણ એવી જ સ્થિતિ છે. સમીરના ગયા પછી હું મારી જાતને એકલી જોઉં છું. ખબર નથી પડતી કે આ ટનલ ક્યારેય પૂરી નહીં થાય. બાપ, તમે ચિંતા ના કરો. અમારો પરિવાર તમારી સાથે જ છે. અને તમે હું તો તમારી સાથે જ છું ને. ભલે એવું લાગે છે કે તમે છો એટલે જ હું આ ઘરમાં છું. તમે કહેવા શું માંગો છો? એ જ કે મને એવું લાગે છે કે હું તમારી વધારે નજીક આવીને તો બહુ જ સોરી, મને લાગે છે કે મારે અહીંયાથી જવું જોઈએ. હું કાલે જ અહીંયાથી જતી રહીશ. તમારે ક્યાંય જવાની જરૂર નથી. ધ્વનિત, એ બાપ, તું હજુ સુધી સુવા નથી ગયો? સરગમ રાહ જોઈ રહી છે તારી. ને અહીંયા રેવા સાથે શું કરી રહ્યો છે તું? મોટી બા, હું બહાર તાજી હવા લેવા આવી હતી. ત્યાં મેં ધ્વનિતને જોયા. ધ્વનિત, તું જા. હા મોટી બાપ, હું જાઉં છું.
બેટા તું પણ સૂઈ જા હવે. સરગમની વાત સાચી છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા પછી ધ્વનિતનું વર્તન બદલાઈ ગયું છે. એ વાત સામાન્ય નથી. પહેલા મને લાગતું હતું કે એ મારો ભ્રમ છે, પણ હવે સમજાયું કે ના, એ મારો ભ્રમ નથી. લજ્જા આંટી, તમારી વાત ખોટી નથી, પણ અત્યારે થોડું વહેલું થઈ જશે. જો હમણાં આપણે રીવા સાથે લગ્નની વાત કરીશું ને તો એ વધારે દુઃખી થઈ જશે. અરે દુઃખી નથી, અત્યારે એનું ભવિષ્ય વિચારી રહી છે. અને જો તે તારી આંખો બંધ રાખીને સરગમ, તો તારો પતિ તારા હાથમાંથી સરકી જશે. અને મને તો એવું લાગે છે કે રેવા જાણી જોઈને ધ્વનિતને પોતાની નજીક લાવવા માંગે છે. લજ્જા આંટી, પ્લીઝ આવી વાતો ના કરશો. અરે હું સાચું કહું છું, મેં રેવાને ધ્વનિતની પાછળ પાછળ જતા જોઈ છે. ના, એવું કંઈ જ નથી. અરે કેમ નથી માનતી? મારે શું, ના માનીશ. ધ્વનિત હજી આવ્યો કેમ નહીં? ધ્વનિત હું હમણાં જ આવું છું એમ કહીને જ ગયો હતો. હું એને બોલાવીને લાવું છું. બાકીની વાત આપણે કાલે સવારે કરીએ. જો તને ચિરાગ માટે થોડી પણ લાગણી હોય ને સરગમ, તો આ વાત વિશે શાંતિથી વિચારજે. હા. તું આવી ગયો? હા. અચ્છા આંટી, તમે અહીંયા શું કરો છો? શું થયું? બધું બરાબર છે ને? હા, બધું બરાબર જ છે. આ તો મને ઊંઘ નહોતી આવતી ને, તો મને થયું કે લાવો ને તમારા લોકો જોડે જઈને વાત કરું. પણ તું તો અહીંયા હતો નહીં, એટલે હું સરગમ સાથે વાત કરવા લાગી. પણ તું ક્યાં ગયો હતો ધ્વનિત? મોટી બા પાસે. સરગમે તારા માટે રૂમ સારો સજાવ્યો છે. હા. મને ઊંઘ આવી રહી છે. આપણે સવારે વાત કરીએ. ઠીક છે, ઊંઘ આવે છે ને? ઠીક છે. આઈ વિશ કે આવી રીતે રડતા રડતા અમારી છેલ્લી રાત હોય. હવે પરિસ્થિતિ બદલવી પડશે અથવા તો વ્યક્તિ. વ્યક્તિ તરીકે હું બદલાઈ રહ્યો છું. એક તરફ એ ધ્વનિત છે કે જેણે સરગમને પામવા માટે આટલા બદલાવ કર્યા હતા, અને એક તરફ એ ધ્વનિત છે કે જે પોતે એક અજાણી લાગણીથી બદલાઈ રહ્યો છે. ખબર નહીં આ એ ધ્વનિત છે કે નહીં જે સરગમનો જ હતો. આજકાલ મારા મનમાં શું ચાલી રહ્યું છે એ જ નથી સમજાતું. સરગમ કે પછી રેવા? રેવા ક્યાં જઈ રહી છે બેટા? મીરા માસી, થેન્ક યુ સો મચ.
તમે મારા માટે જે કાંઈ પણ કર્યું ને એના માટે મેં નક્કી કર્યું છે કે હવે હું આ ઘરમાં નથી રહેવાની. રેવા, આ શું બોલે છે બેટા? અને તું જઈશ ક્યાં? અમદાવાદમાં તું કોઈને ઓળખતી પણ નથી, અને આવી રીતે જઈશ તો ઉપર વીણાબેનને સ્વર્ગમાં કેટલું દુઃખ પહોંચશે. જો બેટા, હું તારી માસી છું, અને માસી માં સમાન હોય છે, અને એક માં પોતાના બાળકને મુશ્કેલીના સમયમાં કેવી રીતે છોડી દે? મીરા માસી, પ્લીઝ પ્લીઝ મને રજા આપો. રેવા, રેવા, ચાલ ને બેટા, મારે તારું કામ છે. ચાલ રસોડામાં. લજ્જા ભાભી, રેવા ઘર છોડવાની વાત કરી રહી છે. શું? કેમ તું ઘર છોડીને જવા માંગે છે? તને સરગમની વાતનું ખોટું લાગ્યું છે? ના ના, એવું નથી, પણ હું હવે અહીંયા વધારે દિવસ ભાર બનીને રહેવા નથી માંગતી. અરે બેટા, તું અમારા માટે ભાર નથી, તું તો આ ઘરની સભ્ય છે. અને એમ પણ બેટા, તારે જીવનમાં આગળ વધવું જોઈએ. કાલે કે પરમ દિવસે તારે કોઈ જીવન સાથી પણ એટલે મારા કહેવાનો અર્થ એમ છે બેટા કે અમે છીએ ને તારે માટે. હા, તારે અમને છોડીને કેમ જવું છે? લજા માસી, થેન્ક યુ સો મચ, પણ હવે મને આ ઘરમાં રહેવું યોગ્ય નથી લાગતું. અરે આ તો સાચે જ જાય છે. હવે આને કેવી રીતે રોકું? મીરા, કઈ કર. આ ગઈ તો હાથમાંથી બધું નીકળી જશે. આ બધું તે ઉતાર્યું છે? શું કામ? એમ જ મને રિયલાઇઝ થયું કે બહારના વાતાવરણ કરતાં અંદરનું વાતાવરણ વધારે સારું હોવું જોઈએ. બહાર શું ચાલે છે એ મહત્વનું નથી, પણ જો અંદર સારું હોય તો એ પૂરતું છે. ફરીથી ફિલોસોફી. સોરી, જો તને હવે મારું બોલવું પણ ના ગમતું હોય તો નહીં બોલું. સરગમ, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. જો તું મારી ચિંતા કરે છે એટલા માટે જ તો આ બધું કરી રહી છે, પણ તારે મારી ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી. જો હું એકદમ સાજો થઈ ગયો છું અને તું મારી ચિંતા કરે છે તો પછી એબ નોર્મલ ના થઈ જઈશ. બધું જ નોર્મલ છે, સો બિહેવ નોર્મલ. ઓકે ઓકે, તું જો સાજો થઈ ગયો હોય તો મારાથી વધારે કોણ ખુશ હશે? મારાથી કંઈ વિચિત્ર વર્તન થઈ ગયું હોય તો આઈ એમ સોરી. હું ધ્યાન રાખીશ કે હવેથી હું કંઈ ના કરું. સરગમ, મારે તને ઘણા દિવસથી આ વાત કહેવી હતી. તે મારા માટે જે કર્યું છે ને એના માટે રિયલી થેન્ક યુ. એમાં થેન્ક યુ શું કામ? આ તો આપણો પ્રેમ છે ને, અને મેં જે કંઈ પણ કર્યું છે આપણા માટે કર્યું છે, માત્ર તારા માટે નહીં. સરગમ, I
આઈ રિયલી લવ. અરે 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 તમે બંને જણા આમ હાથમાં હાથ નાખીને શું ઊભા છો? બહાર આવો અને જુઓ કે સવાર સવારમાં શું થઈ રહ્યું છે. એવું તો શું થઈ ગયું? રેવા ઘર છોડીને જઈ રહી છે. શું? વનિતને આટલો ફેર શું કામ પડે છે એના જવાના જવાથી? સુખી થાઓ બેટા. અચાનક આવો નિર્ણય લેવાનું કોઈ કારણ? ઘણા દિવસોથી વિચારતી હતી, ઘણા દિવસો અહીંયા રોકાઈ ગઈ. હવે જવું યોગ્ય છે. જો બેટા આ તારું જ ઘર છે, તને ફાવે એટલા દિવસ તો અહીંયા રહી શકે છે. અમે તને ફેમિલી મેમ્બર જ સમજીએ છીએ. મેં તમને ગઈકાલે જ કહ્યું હતું તમારે ક્યાંય જવાનું નથી. મોટીબા પણ એ જ કહી રહ્યા છે. સાંભળી લીધો એમનો જવાબ? અને મેં પણ ગઈકાલે તમને એક પ્રશ્ન પૂછ્યો હતો. તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. ચાલો મારી સાથે. વનિત, આ શું કરી રહ્યા છો તમે? ક્યાં લઈ જઈ રહ્યા છો? તમે ચાલો મારી સાથે. વનિત, વનિત, જોયું સરગમ? તારી નજરની સામે ધ્વનિ તેનો હાથ પકડીને એને લઈ ગયો. કેટલી વાર કહ્યું મેં તને કે સંભાળી લે તારા પતિને. એ લોકો ખાલી વાત કરવા જ ગયા છે. એવું કંઈ નથી. વાત તો અહીંયા પણ થઈ શકતી હતી ને. એવો શું સવાલ હશે કે જેના જવાબ આપવા માટે એકાંત જોઈએ છે? મોટી બા, મેં તમને ગઈકાલે કહ્યું હતું ને કે તમારે ક્યાંય જવાનું નથી, તો પછી આ નિર્ણય શું કામ? તમે મને શું કામ રોકી? આપણા બંને વચ્ચે શું સંબંધ છે? સંબંધોને નામ જ આપવું હોય તો આપણે દોસ્તીનું નામ આપી શકીએ, કારણ કે લોહીના સંબંધ તો આપણા હાથમાં નથી, પણ દોસ્તી દિલથી બંધાય છે. હા, દિલથી બંધાય છે. આ સંબંધ આપણને અલગ નહીં થવા દે. હું ફ્રેશ થઈને આવું છું, પછી તમને મળું. એક મિનિટ, હું તમને એક વાત કહું. હવે આપણે દોસ્ત થઈ ગયા છે ને, તો તમે મને તમે નહીં પણ તું કહીને બોલાવશો? સારું, પણ એક શરતે. તું પણ મને તું જ બોલાવજે. મને ખબર છે મેં જે નિર્ણય લીધો છે તમારી મરજી વિરુદ્ધ લીધો છે, પણ મેં જે કર્યું છે આ ઘર માટે કર્યું છે.
તમારી નારાજગી એની જગ્યાએ છે મોટી બા, પણ તમારા દીકરા તરીકે મારી ફરજ ચૂકવવામાં ક્યારેય પાછો નથી પડ્યો મોટી બા. મોટી બા, મેં નિર્ણય લીધો એ માટે મને માફ કરી દો. તમે મારી સાથે વાત ન કરો એ તમારો અધિકાર છે. અમારી પહેલી કમાણી છે જે તમારા હાથમાં જ હોવી જોઈએ, એટલે હું તમને આપવા આવ્યો છું. આપણે ધીરે ધીરે કરીને કૌશિકનું બધું જ દેવું ઉતારી દઈશું મોટી બા. આ પહેલા 5 લાખ રૂપિયા છે, હું જેમ કમાઈશ તેમ આપતો જઈશ. મોટી બા, તમે જ તો માફ કરતા શીખવાડ્યું છે, અને તમે જ માફ ના કરી શકો તો એ કેવી રીતે ચાલે? ઘણીવાર માણસ ઇરાદાપૂર્વક ભૂલો નથી કરતો, પણ પરિસ્થિતિમાં એવું થઈ જાય છે. માણસ સાચું કરવા જતો હોય તો પણ ખોટું થઈ જાય છે. પ્રશ્ન અહીંયા પૈસાનો નથી, પ્રશ્ન પ્રતિષ્ઠાનો છે. કોઈનો ઉપકાર માથા પર રાખીને હું જીવી જ ના શકું. અત્યારે મારા એક શ્વાસમાં પ્રતિષ્ઠાનો ભાર છે. ઉપકાર માથે રાખવાનો પ્રશ્ન નથી, પણ એ ઉપકારને માથા પરથી ઉતારવાનો રસ્તો શોધવાનો પ્રશ્ન છે. હું તમને પહેલા પણ કહી ચૂક્યો છું ને અત્યારે ફરીથી કહું છું. હું તમને વચન આપું છું, આપણે 1 મહિનામાં કૌશિકના બધા જ પૈસા ચૂકવી દઈશું મોટી બા. તમે બસ મારો વિશ્વાસ કરો મોટી બા, મારો વિશ્વાસ કરો. શું થયું તમારા પ્રોજેક્ટનું? હે હાય, આજે મારો ફ્રેન્ડ આવવાનો છે દક્ષેશ. આજે ફાઇનલ ડિસ્કશન છે. આઈ હોપ કે ડિઝાઇન દક્ષેશને પણ ગમી જાય. અરે ગમી જ જશે, બસ આપણે થોડા પોઝિટિવ રહેવાનું, બાકી જે થવું હોય એ થાય. યસ. શું વાત છે, આજે તમારો મૂડ બહુ સારો લાગે છે. હા, આજે ખરેખર મારો મૂડ સારો છે. અમુક સવાલોના જવાબ જે મળી ગયા. વાહ વાહ, બંને કેટલા ભળી રહ્યા છે. લાગે છે કે ધીમે ધીમે બંનેનું ટ્યુનિંગ થઈ જ જશે, પછી મારા મનને શાંતિ. અરે આવો ને, આવો. ચિરાગભાઈ તમારી જ રાહ જોતા હતા. હાય ચિંટુ. હેલો દક્ષેશ. હાય, બધું રેડી છે ને? બધું જ રેડી છે. હા, હું તને સમજાવી દઉં. મને ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? ચાલો હું તારા માટે ગરમા ગરમ નાસ્તો બનાવી દઉં. અરે નહીં નહીં ચિંટુ, થોડુંક સહન કરી લે. હા, પછી આપણે બહાર જઈને મસ્ત નાસ્તો કરીશું. હા, અરે ના ના, બહાર શું કામ? હું એને નાસ્તો કરાવી દઈશ ને. થેન્ક યુ સરગમ. હા, એકચ્યુઅલી એવું છે કે આના મમ્મી બહાર ગયા છે, એટલે મારે જ મીટિંગમાં લઈને આવવું પડ્યું આને. તો સારું જ થયું ને, એ બાને હું પણ એની સાથે થોડું રમી લઈશ. ચાલ તો આવ મારી સાથે. આવ દક્ષેશ. બેસ. અરે બેસી જા, પડી જઈશ. હેલો ચિંટુ. સે હેલો. અને જો ને કેટલો મોટો થઈ ગયો છે. આપણે છેલ્લે જોયો ત્યારે તો કેટલો નાનો હતો ને. સરગમ, પહેલા તું દક્ષેશ માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરી દે. હા, નાસ્તો તૈયાર જ છે, બસ ચા બનાવી દઉં છું. અરે પણ પહેલા ચા બનાવી લે ને. આંટી, હું કરી દઉં ને ચા? આપણે બનાવી દઈએ. તો તું મારા માટે તારો વંડર સૂપ બનાવી દેજે.